માતાજી અમે કામ કર્યા છીએ. હા લગભગ ઘણા વર્ષોથી દાદા હતા ત્યારનો ધર્મનો માતાજી છે હું અમને હજુ ખબર પડતી નથી, પણ વર્ષાલ અમારા ઘેરિયા જેવું કરતા એવું અમે કરતા આવ્યા. પણ ઘરમાં કોઈ શોખ શાંતિ રહેતી નથી એટલા માટે તમારા માતાજી આજના હવે તો નથી શીખવાડતી. તમે કેટલી ભક્તિ કરો, ગમે તેવી શક્તિ પ્રમાણે ભક્તિ કરો તો કશાય કોમ દે એમ માતાજી, પણ અમને કંઈ ખબર પડતી નહીં કયું કરવાનું કયું નથી કરવાનું એની જેમ જ નથી પડતી. બરાબર. એ બરોબર છે. જોવા જોઈએ તમારે જો કદાચ તમારા આંગણે પ્રવેશતે મને તો 5 ભાઈ મળી જાય. 5 ભાઈ પહેલા હા ખેડી જાઓ. 5 ખરા તમારા ઘેડિયા 5 ખરા, 3,000 પેલા 2 બરોબર ખરું માડી ખરું ખેડી જાઓ. બરાબર. તમારા 5 ભાઈઓ માતાજી તો ખેડી ભાઈઓ બરાબર. એ તમારા 5 ભાઈઓ, 5 ભાઈઓ વચ્ચે એક માતા હતી. ભાઈ બકરાવાળી માતા. અને અમે તમે કર્યું ને રવિવારે હા એ માતાને મળવું પેલા તો એ માતાને મળી ગયું અને મને જોપે વાતચીત કરી લી. એ માતા હું કેવા બોગ્યા તમારા ઘરમાં કઈ રીતના તકલીફ આવે. એ માતા એવું કે એક મોટું પેલા તો તમારું મોટું ઝાડ હતું. એ ઝાડ પણ મને માતાને લઈ ગયા. રાયણ કેવું હતી? હા ભલે રા 3 જણા 2-3 જણા બાત મારે તો બાત પણ આવડે એવી મોટી રાયણ હતી. હા શું ખોટું? અને એ રાયણ પણ મને માતાને લઈ જાય અને એવું કે જો મારા વસ્તી અને મારા પરિવારે મને નારાજ કરેલી ને એટલે હું મઢમાંથી ઉઠીને રાયણ ને બેસી ગયેલી. હા શું ખોટું થયું નતું એવું કે મને માતા નારાજ કરેલી જેથી કરીને હું મઢ છોડીને રાયણ ને બહાર આવતી રહેલી ઝાડ નીચે. હા શું ખોટું? એથી બહાર ઝાડ પાછી તારી માતા મને પાછી બીજા ગામમાં લઈ જાય ને જાઉં ના જાઉં? હા જાઓ જાઓ. તો બીજા ગામમાં મને માતા લઈ જાય કોઈ 17 કે 19 ઘર હવે બીજા ગામમાં મને માતા લઈ જાય અને એ માતા 2 ઘર બાજુ ને જમણી સાઈડ પપ્પાયો શું કહેવાય તમારા પાસે? એ પપ્પાયો અને એથી આમ પ્લાસ્ટર વાળો થાપડા વાળો એ ઘરમાં મને લઈ જાય બતાવે જો મારું સ્થાન એ કરેલું હે ભાઈ. તો માતા તઈ આશીર્વાદ આલું કઈ આલું કે તારી માતા મને દુઃખની વાત કરે. હા શું ખોટું લે? દુઃખની વાત કરે મને તારી માતા કે મને જો એ મને નવું સ્થાન આલ્યું અને તઈ જૂના મતલબ તમારું મૂળ સ્થાન અહીં ગયા અને અહીં મને સ્થાન આલ્યું અને તઈ મને સ્થાન આલ્યું અને કાર્યો કરાવે તો 2 અલગ અલગ કાર્ય કરાવે. હા શું ખોટું? પેલા એ મને અલગ કામ કરાવે, અહીં મને અલગ કામ કરાવે. એના કારણે હું કોઈનું કામ કરતી નથી. સમજણ મારી વાત? કે એક સ્થાન બરોબર હતું એથી મને ત્યાં લઈ જવાની હું જરૂર હતી અને એથી મને ત્યાં લઈ જા એટલે હું એને મારા પરિવારનું અહીંનું બહાર ગામનું અને મારા ગામનું એકલું કામ કરતી નથી. અને જાણે મને ભોગ આલે ને તો હું હસતા મોઢે લઈ લઉં. હા શું ખોટું? મને માતાને એવું હું હસતા મોઢે લઈ લઉં પણ કોઈનું કામ નથી કરતી. તો મારી વસ્તીને એટલું જણાય ખબર છે આની માતા એવું કે શિકોતર માતા કે મારી વસ્તી એટલું જણાય કે કોઈ કાળી કુકડી હાલતા દે. તમારી માતા જ મને એવું કે કોઈ કાળી કુકડી હાલતા એવું પૂછ. અને અમારું એક ઝુંડ હતું અને ઝુંડમાંથી કોઈ 2 કાળી કુકડી હાલતા એ કાળી કુકડી હાલવાનું ભૂલી જા અને ખાલી બકરો કુકડો જાળી. કુકડો ખરો ને? ભલે એટલે મને માતાને એવું કે બકરો કુકડો જાળી રહ્યા પણ જે ભય શીખોતર હતી એને ભૂલી જાય. હા શું ખોટું? હવે જો અમારું એક ઝુંડ હતું તમારો એક 5 ભાઈઓનો પરિવાર અમને હાલમાં કેટલા 4 ને 4 માંથી કદાચ 1 જણ આની વાત કરું જેટલા કદાચ ગાદી પર મારી ગાદી પર તમે 4 જણા અને 4 ભાઈમાંથી 1 જણ કદાચ નીચે બેસી જાય. સમજો તમારો દીકરો ગમે તે શું ગમે તે કદાચ નીચે બેસી જાય તો તમને 3 ભાઈને ગાદી પર મેટર કરવાનું ગમશે ખરું? નહીં ગમે ને? પેલો આવી જવો તો સારું માતાને નહીં આશીર્વાદ પડતા. એવું થાય કે ના થાય? એટલે તમારી માતાને એવું થયું કે અમને મન માતાના આશીર્વાદ છે. ખત્રીજ પૂર્વજ ને એને તો કુકડો આવે
ખત્રીજનો કૂતરો આલો હા, ખતરીનો કરીને. હા એ ખત્રીજનો કરીને તમે આલો, સિકોતર કરીને બકરો આલો. હા. અને એમને તો રાજી રાખે, પણ અમારા ઝુંડમાંથી પેલી બે ભાઈ સિકોતર જે કાળી કુકડી આલતા એને તો ભૂલી જાતો. હવે અમને એને મેલીને અમે ચીચમમાં મારા પરિવારમાં આશીર્વાદ એવું બોલીએ. એવું થાય કે ના થાય? ભલે રામ. હવે એમાંથી ફેરવી પાછી તમારી માતા મને એવું કહે કે ભલે જો કદાચ ઓળખાણ ના આવે ભાઈ સિકોતરની, પણ માતા એવું કહે ઓળખાણ પણ તું પાડી દેવી, એટલે માતા ઓળખાણ આપું તમને. બરાબર? હવે તમારું ભાઈ સિકોતરનું જાણે અમને તો તમે વ્યવહાર કરી દીધો ને, હા, તો જાણે ફરી વ્યવહાર કરવાનો થાય તાણે 1-2 દન અગાઉ પહેલા હા. તમારી માતાને, ભલે સિકોતર માતા એ પૂર્વ છે, પણ તમારી ભાઈ સિકોતર માતાને જરૂર યાદ કરવી. અને જો કદાચ જાણે તમે વ્યવહાર કરવાનો થાય અને આગલી રાતે જાણે કાળી કુકડી સપનામાં આવે ને તો આંખો બંધ કરીને આલ દેવી, રાજી કરી દેવી તમારી માતા. આ શું ખોટું? સાચું. અને એથી ફેરવી જો તમારી માતા સિકોતર માતાને જ પકડેલું એટલે તમારા ઘરનું મને દુઃખ ફટફટ બતાવે, મારે બહુ ધૂળ ના પડે એટલે તમારી સિકોતર માતા ઘરમાં રોજ રખડ્યા કરે, એ તો બહારની માતા આવી. ભલે રામ. ફરી જો તમારી સિકોતર માતામાં લઈ જાય એટલે પાછી કોક એક 30 થી 35 વર્ષની ઉંમરે કોક લેડી ડેવલપ પામેલી એની પાસે લઈ જાય. હવે જૂનામાં તો ખબર નથી. પહેલાની વાત કરું હો. પાણી કરે ને. હા, હા, એ ચંપા કે હું નથી. 40 વર્ષ હશે. હા, ચંપા કે હું નથી. હા. હા તે એ ચંપા નો મેળે. હા. એ ફેરી મને ચંપા પણ લઈ જાય અને એવું કે એનું સ્થાન આલી ને. ના. હા, મને ફેરી તમારી માતા એવું કે હું પાછું બદલું નહીં બોલતી. ભલે રામ. તમારી સિકોતર માતા એવું કે આ જોઈ જો આ ભાઈ સિકોતર એ રખડ્યા કરે અને પેલો તબેલો કે હું બનાવેલો એને હા. અને કોઈ દુકાનો કરી હા. એમાં રખડ્યા કરે ને કોઈ બરકત આવવા નથી જતી, તબેલો સાફ કરી જાય છે હા, સાફ થઈ ગયું. હા શું ખોટું? હા, ખોટું. અને દુકાનમાં ભલે નવી દુકાનો કરી, હા. હવે નવી ભલે દુકાનો કરી પણ એમાં કોઈ ધંધામાં બરકત નથી થવા દેતી. સાચી. 1-1.5 વર્ષથી તો ધંધા બંધ કરીને બેસી જઈએ. હા, બધા ધંધા બંધ. હા શું ખોટું? આ જાતે બધું જ બંધ. ભલે રામ. એટલે તમારી પેલી ચંપા એ છે ને ભાઈ સિકોતર, હા. એ ચંપાના બધા કર્તવ્યને કહેવાય વંત્રી. અને પેલો વ્યવહાર કરવા કીધેલો ને, કીધેલો કે તમારે દીકરો આવેલો હા, દીકરો આવેલો. એટલે એને કઈ ખબર ના પડે એટલે મેં ડાયરેક્ટ શોર્ટકટમાં વ્યવહાર બતાવી દીધેલા, એને ખાલી જવાબ આપી દીધેલા, પ્રશ્ન આલ્યા નતા. તો માતા કુકર જે પેલા મેં ચોળાને ધૂપ કરવા કીધેલો ને બાર, એ ચંપા નામનો ભાઈ સિકોતરનો નામનો, હા, હા. જે તમારા ઘરમાં તમારા પરિવારમાં અમને કઈ બરકત આવવા દેતી નથી. ગમે તેટલું કમાવો પણ કઈ જાય એનો રસ્તો નથી મળતો. હવે તો આવવાનું બંધ થઈ ગયું. જાય તો હા, 1-2 વર્ષથી તો બધું વધુ જ ખબર છે. રામ. એ તમારે પેલી ચંપા ખરી ને એનું કર્તવ્ય, એને તમે સાચું સ્થાન આલી દેજો. અને કદાચ ના ધૂણે ના બોલે તો ખાલી રોજ સમજો, રોજ ખાલી 2 અગરબત્તી તમારા ઘરની બહાર એના નોમની બહાર દેજો. ખાલી 2 અગરબત્તી બહાર દેજો. એક તો સ્થાન ના લાય પાછું એ માતા ભલે રામ. જૂનું સ્થાન હતું એ જ કરવું પડે ને. ખાલી 2 અગરબત્તી બહાર દેજો તો કહું લ્યા. કહું શાંતિ રાખો. ભલે રામ. તમારા મનની વાત જ કહેવાની વાત જો. હવે જુઓ, તમારે 2 અગરબત્તી બહાર દેવાની એ ચંપા નામની. પછી તમારી સિકોતર માતા પાછી મળી જાય જે તમારા ઘરમાં કંકાસ થાય. એકબીજાના શબ્દ નથી વાપરતા ને, કે વાતમાં ગુસ્સો આવી જાય. હા, વાતમાં ગુસ્સો. એકબીજાને સાથે ઝઘડા થાય. હા, એક પરિવારના હોવા છતાં એકબીજાનું મોઢું ના જોવાનું થાય. એટલે પાછું એક મળી જાય તમારા ઘરનો પૂર્વજ. હાસું ખોટું છે એ પૂર્વજ નારાજ પાછું. પૂર્વજ તો હવે કોણ હોય એ ખબર નથી. એવું નહીં. બરાબર. પૂર્વજ દેખાડલો નથી, કયો પૂર્વજ બન્યો તે જ ખબર નથી. પૂર્વજ કોને ખબર નથી. ના, એ તો ખબર ખરી. પૂર્વજ તો માણસ મરી ગયા પછી પૂર્વજ બન નહીં. પણ કયો છે એનું નામ છે એ ખબર નથી. બલરામ. આપણું ભારત શું ભારત? પ્રભાત. પ્રભાત. ખરો પ્રભાત? હા, એ પૂર્વજ નહીં ને પ્રભાજી? હા, એ તમારા જ પરિવારનો લાગેલો એ લાગતો.
હા એ તમારા ઘરમાં કંકાસ કરાવે એ બધું કરાવે આ પ્રભાત બાળકનો પ્રભાત ખાલી પગ ભૂલી ગયું નહીં ને? ભલે રામ પણ આ જે બધો પ્રભાત ખરો ને એને તમે અપનાવી લેજો. અપનાવી અપનાવો હા એને તમે અપનાવી લેજો. પછી તમારી સિકોતર માતા ફરી મને માતા લઈ જાય તો લઈ જાય તો હવે તમારે જે ઘરનું ડેરું હતું ને ઘરનું ડેરું એ બધું પતી ગયું. જૂનું તો પછી હા હવે મને માતા લઈ જાય ખોડિયાર માતા પણ બોલાવે. ઓળખો ખોડિયાર માતા? તમારી કુળદેવીની ટેકાની માતા ઓળખો ને? બલરામ કુળદેવી ઓળખો? કઈ કુળદેવી? બલરામ. હવે જે આ ખોડિયાર માતા ખરી એ ફરીને પાછી કોઈક મહાકાળી પણ લઈ જાય. સમજણ મારી વાત? કે કોઈક ખોડિયાર લઈ જાય મહાકાળી અને એવું કે મહાકાળીની બહુ સેવા થાય. લે કોને કહેવાય? હા બલરામ કે ખોડિયાર ને મહાકાળીને બહુ લાડમાં રાખે બહુ પ્રેમમાં રાખે. એટલે હું કાળકા માતામાં એની વસ્તી પર પ્રસન્ન એવું મને સિકોતર માતા. સાચું ખોટું છે? એટલી છે એટલે હરસિદ્ધિ પણ હરસિદ્ધિ ખોડિયાર અને મહાકાળી ત્રણ યાદ રાખજો. ત્રણ તમે ત્રણ અને એક મારા રોમનો 4 દિવસ તો તમે તમારી સેવામાં રાખજો ને રાખજો. ભલે તમે બીજા ગમે કેટલા કરતા હોય અગર ના કરો તો તમારા પર 4 તો અવશ્ય રાખજો ને રાખજો. હવે એથી બરોબર ફરીને જાઓ એટલે કોઈક પાછી બરોબર 3 લેડીઝ પણ દોડતી હોય. ઈચ્છા હોય તો કહો. ખબર પડે ઘણું હોય તો ઘણી લો. આ તો હોય તો ક્યાં બરાબર. એક બે ત્રણ થઈ ગઈ ને? ચોથી સોળ ચોથી સોળ કઈ સોળ એમ તો કોણ નામ પાસે પૂછે બરાબર. હા એક કામ કરજો દરેકને જયારે હું માતા એવું કહું કે તમારા ઘરમાં જે તમને તકલીફ છે ગમે તે દુઃખ છે એમાંથી બરોબર જોવા જો તો આ તમારે જે આપેલી ચંપા ને એ જ દીકરીઓને હેરાન કરે અને ખોટો નોમોય હાલે. જે ધૂણે ચંપા હેરાન કરે અને હેરાન કરવાથી જો ગમે તે કદાચ તમે એના વ્યવહાર કર્યો ને તો એ ગોડાઓ વ્યવહાર કરવાથી પાછી તમને વધારે દુઃખ આવશે. સમજો મારી વાત? કે આ ચંપા દીકરીઓને ધૂણાવે દીકરીઓને દુઃખી કરે. દીકરીઓ દુઃખી થાય તો દીકરાઓ દુઃખી થાય. દીકરાઓ ચમ નથી દોડતા એનું કારણ એ ચંપા જે ધૂણવા ચાહે પણ સિકોતર માતા તો બેઠેલી છે જાગતી જોગમાં ચમની ધૂણવા દે દુઃખી કરવા. કેમ કે દીકરીઓ તો બહારની આવેલી એટલે એમના પર પ્રભાવ વહેલી કરે. સમજો ને કે દીકરીઓ બહારની આવેલી એમના પર પ્રભાવ વહેલી કરે. બલરામ દીકરાઓમાં વાત આવી તો બીજા તો ખાલી કહું કે ના કહું? બલરામ બીજા ધૂણે બીજા કદાચ કોઈક માતાને બોલાવવાનો સમય થાય એટલે ખાલી ધ્રુજારી આવે પણ આ કોઈ નોમ નહીં પાડતા. થાય ને એવું ધૂણે બહુ પણ આનું નોમ નહીં પડતું. બીજા કદાચ ના ધૂણે નાના બાર કદાચ એના કંપારી આવી જાય પણ એના હાજરી ના ઉપડે. જે પેલા કદાચ ધૂણે ને એના નોમ ના ઉપડે. એવું તો શું છે મારા પરિવારમાં કે માતા ધૂણવા છતાંય મુખ પર તારાવાજી જાય. થાય ને એવો પ્રશ્ન? એમાં એવું અમારા પરિવારમાં એવું તે કયું દુઃખ કે મારી માતા ધૂણવા ચાહવા છતાંય અમે દીકરાઓ બોલી નહીં શકતા. થાય ને એવું? તેનું કારણ એ કે કોઈ કે ભૂવો હતો સિકોતર માતાનો. ભલે આ બધું કંટ્રોલ એના હાથમાં. ભાઈ તમે ખાલી એવું કહો કે સિકોતર આવા છતાંય આવી તો જાય પણ બોલવા દેતા બોલે ને. પહેલાની વાત છે હતો ને પેલા પણ એવું કીધેલો હું એ વચનમાંથી તને મોક્ષ કરાવું. એ વચનમાંથી હું તમારા પરિવારને છૂટું કરાવું ખાલી આશીર્વાદથી હું પેલા મળી લે. સિકોતર માતા એવું કે મને હારે વચનમાં બોધી દીધેલું ધૂણે તો ખાલી મારા પરિવારમાં ધૂણવો જોઈએ અથવા મને બોલાવે.
બીજું કોઈ ધૂણવું જોઈએ નહીં. નહીં એવું વચનમાં બધી દીધેલી પણ ધૂણે ખરી પણ બોલે ના હા બોલે પેલું વચન તૂટે તો આ બોલે ને હા